મેર વિછિયાબેન. શું ઘટના શું બની હતી આલ્ફા સ્કૂલમાં? આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લોહાણ હતો. અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો? તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો. કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા, કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે. સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે. એ 2 છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા. તમારા છોકરાનું નામ શું છે? જ્યારે ક્લાસ લઈ હતા શિક્ષક કોણ હતા? એક વર્ષ એ શિક્ષકનું નામ કયું હતું આર્યન? કુનાલ સર હતું. હા. અને તમારા છોકરાનું નામ કેટલા ધોરણમાં અભ્યાસ કરે? એ અભ્યાસ કરે 7મા ધોરણમાં. મેર આર્યન નામ છે. ખરેખર આ શિક્ષકની બેદરકારી સર હા, શિક્ષકની બેદરકારી. શિક્ષક હતા અને આ બનાવ બન્યો. બારે નાસ્તો કરતો ના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે. અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે, એ તો બાંધતા હોય. તમારું નામ? સંજયભાઈ. સંજયભાઈ, શું ઘટના બની હતી આલ્ફા સ્કૂલમાં? ઘટના સાહેબ એવી હતી કે ચાલુ જાણે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયદા છે. એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું, લાગી ગયું છે. માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો. ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે એ કે. એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા 2 છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ. સાહેબ હાજર હતા. બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં. આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ કે વિડીયો રજૂઆત કરી કે શું કીધું? ના સ્કૂલમાં તો સાહેબને કીધું, પ્રિન્સિપાલને કીધું હતું તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયદા રાખે. કે મેં તો એ બાયદા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ. ક્લાસમાં થયું, બહાર થયું હોય તો બરોબર છે.